અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીશું સૂકા ચોરાનું શાક। ચોરા બનાવવા માટે આપણે આ ચોરા પલાળી અને લઈ લીધા છે અને આ ચોરા મેં ઓવરનાઇટ પલાળ્યા છે। તો જો તમારે બપોરે બનાવવાનું હોય તો તમે સવારે પણ પલાળી શકો છો, અને જો એમ થાય કલાક પહેલા એમ મન થયું કે આપણે ચોરાનું શાક બનાવવું છે તો આપણે ગરમ પાણીમાં ચોરા પલાળી અને એમ પણ આપણે બનાવી શકીએ છીએ। તો હવે આપણે આને બાફી લઈશું। તો આપણે કુકરમાં નાખી અને આપણે 2 વિસલ કરી લઈશું। અને મેં અત્યારે પાણી કાઢી લીધું છે। હવે આની અંદર આપણે ચોળા ડૂબે એટલું પાણી નાખી અને આપણે બાફી લઈશું। ચાલો હવે આપણે જોઈ લઈએ 2 સીટી થઈ ગઈ છે અને એની જાતે જ આપણે વિસલ પૂરી કરી દીધી છે, એટલે કે ઠંડુ થવા દીધું છે। અને આપણે ચોળા બફાયાને બહુ સરસ થઈ ગયા છે, જો તરત જ ભંગાઈ જાય છે। અને આમાં મેં મીઠું નાખ્યું હતું, બતાવવાનું સ્કીપ થઈ ગયું છે મારાથી। ચાલો હવે આપણે ગ્રેવી માટે એક મોટું ટમેટું લીધું છે, એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે, આદુ લીધું છે અને આપણે એક નાનું મરચું લીધું છે। આ બધી વસ્તુ આપણે પીસી લઈશું। આપણે પીસી લીધું છે। જો ચાલો હવે વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે। તેલ આપણે 3 મોટી ચમચી લીધું છે। હવે આપણે એમાં રાઈ નાખીશું। અડધી ચમચી આપણે રાઈ નાખી છે, અડધી ચમચી આપણે જીરું નાખીશું અને આપણે ચપટી હિંગ નાખીશું। હવે આપણે સૂકા મસાલા લીધા છે, એમાં આપણે તમાલપત્ર, તજ, એક સૂકું મરચું લીધું છે અને આપણે લીમડાના પાન લીધા છે। આ બધી વસ્તુ આપણે આમાં નાખી દઈશું। હવે આપણે આ જે ગ્રેવી બનાવી અને રાખીશું એ નાખી દઈશું। હવે આપણે આમાં ગ્રેવીના ભાગમાં મીઠું નાખીશું। અડધી ચમચી આપણે હળદર નાખીશું અને થોડીક વાર આને આપણે સતરવા દઈશું। ચલો આપણે ગ્રેવી સરસ સંતરાઈ ગઈ છે। હવે આપણે આમાં લસણ મરચાની ચટણી નાખીશું। આપણે આ ચટણીનો વિડીયો પણ આગળ મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો છો। મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં ધાણા જીરું નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશું। મિક્સ કરી લઈશું। આપણા મસાલા દાજે નહીં એ માટે થઈને આપણે જારમાં લઈ અને થોડું પાણી નાખીશું। અત્યારે આપણે 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે। 7 મિનિટ જેટલું આપણે આ બધી વસ્તુ સાતરી છે। આપણે લસણની ડુંગળીની બધી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતરવાનું છે। અને જો તેલ પણ છૂટું પડી ગયું છે, હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। મિક્સ કરી લઈશું। હવે આપણે આ જે બાફી અને રાખેલા છે જે ચોળા એ નાખી દઈશું। પાણી સહિત આપણે નાખી દેવાના છે। મિક્સ કરી લઈશું। હવે આપણે આના 2 મિનિટ જેવું કૂક થવા દઈશું। ચાલો હવે આપણે જોઈ લઈએ, 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બહુ સરસ આપણું શાક બની ગયું છે। જુઓ, તમને એમ લાગે કે વધારે ગ્રેવી છે કે રસો વધારે છે, તો આ રીતે જે ચોળા છે આ રીતે થોડાક પીસી દેવાના, એટલે કટ બહુ સરસ શાક થઈ જશે તમારું। હવે આપણે આની અંદર થોડો ગોળ નાખીશું। મિક્સ કરી લઈશું। આપણે સરસ ગોળ ઓગળવા દઈશું। ચાલો હવે ગોળ પણ આપણે ઓગળી ગયો છે। હવે આપણે અડધી ફાટ લીંબુ નીચોવીશું। લીંબુ અને ગોળ તમારે જો નાખવું હોય તો જ નાખવાનું, ને તો સ્કીપ પણ કરી શકો છો। અને આ ખાટું મીઠું શાક આનાથી બહુ સરસ લાગે છે। હવે આપણે કોથમીર નાખી દઈશું અને આપણે ગેસ બંધ કરી લીધો છે। ચલો હવે આપણું શાક તૈયાર છે। અત્યારે તમને એમ લાગે થોડોક રસો છે, પણ આપણે જમવા બેસીએ ત્યાં સુધી તો કટ થઈ જાય છે શાક। સૂકા ચોરાનું શાક તૈયાર છે। તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।